પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરતા લોકોમાં રોષ ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડી રહ્યા છે। સુરત ખાતે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ। માતૃશક્તિનું અપમાન નહીં સહે। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરી આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી, સુરત મહિલા મોરચા મહામંત્રી જાગૃતિબેન डॉक्टर जागृतिबेन देसाई, सूरत महानगर महिला मोर्चा महामंत्री। आज आदरणीय यशस्वी वडाप्रधान नरेंद्र भाई मोदी माता स्वर्गीय माता हीराबा विषे कांग्रेस अध्यक्ष राहुल गांधी द्वारा खूब अभद्र शब्दों में टिप्पणी करवामां आवी छे। आवी परिभाषा वापरी ज न शकाय। आ हिंदुस्तान छे, अहींया मातृदेवो भव कहेवाय छे। मातृशक्तिनुं अपमान ए क्यारेय साखी न लेवाय અને એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે। આજે અમે લોકો ધરણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ। અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાઈ છે।